હેલો, ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. કેમ છો? મજામાં? ધોરણ 12 વિષય અંગ્રેજી. તો તમે ધોરણ 11 છે એ પાસ આઉટ કરી અને ધોરણ 12માં આવ્યા છો. તો સૌથી પહેલાં આજે અંગ્રેજીનો ફર્સ્ટ વિડીયો લેક્ચર છે. એની અંદર આપણે ધોરણ 12ની જે બોર્ડ એક્ઝામની જે પેપર સ્ટાઇલ છે, બરાબર, એના વિશે ચર્ચા કરવાની છે. બીજી વસ્તુ કે તમે જે પેપર સ્ટાઇલ છે, બરાબર, સમજાવવાનું કારણ શું સૌથી પહેલાં જ વિડીયો લેક્ચરની અંદર, તો કે જો પેપર સ્ટાઇલ તમને ખ્યાલ હોય ને તો તમને આઈડિયા આવે કે મારે કયા નવા ટૉપિક શીખવાના છે ધોરણ 12ની અંદર, બરાબર, કે કયા ટૉપિક એવા છે કે જે હું ઓલરેડી શીખી ગયો છું, જે રિપીટ થાય છે. તો તમને પ્રિપરેશન કરવાની ખબર પડશે, આઈડિયા આવશે, બરાબર. તો પેપર સ્ટાઇલ છે ને એ ખાસ અગત્યની છે કે જો તમને પેપર સ્ટાઇલ ન ખબર હોય ને, બરાબર, તો તમને ખબર જ ન પડે કે મારે શું તૈયારી કરવી છે, કયો ટૉપિક તૈયાર કરવો, ક્યાંથી શરૂઆત કરવી, બરાબર. જો આપણને શરૂઆતમાં જ પેપર સ્ટાઇલ ખબર હોય કે ભાઈ આપણે 100 માર્કનું પેપર છે, બરાબર, ટોટલ, તો એમાંથી ટેક્સ્ટ બુકનું વેઇટેજ એટલું છે, ગ્રામર વિભાગનું વેઇટેજ એટલું છે, તો મારે ગ્રામરમાંથી શું કયા ટૉપિક તૈયાર કરવાના છે, ટેક્સ્ટ બુકમાંથી શું તૈયાર કરવાનું છે, તમને ખબર પડી જાય શરૂઆતથી જ, તો તમને તૈયારી કરવાની મજા આવે, બરાબર. એટલા માટે આપણે સૌથી પહેલાં પેપર સ્ટાઇલ છે સમજાવવું જોઈએ. બીજી વસ્તુ, બોર્ડનું જે પ્રશ્નપત્રનું માળખું છે, તો એમાં કયા ટૉપિકને કેટલું વેઇટેજ આપવામાં આવેલું છે, એનું બોર્ડનું પેપર કેવું હશે એ ઉપર હું તમને આ વિડીયો લેક્ચરની અંદર બતાવીશ, બરાબર, કે એનું પેપર છે કેવું હોય, કયા ટૉપિક પૂછાય છે, કયા ટૉપિક 11મા ધોરણમાં તમે શીખી ગયા છો જે રિપીટ થાય છે, બરાબર. 10મામાં પણ આવતા હશે ઘણા ટૉપિક, એ તમારે 12મામાં પૂછાય છે, પણ એનું લેવલ છે ને એ ચેન્જ હોય. ટૉપિક ભલે એ જ હોય પણ પૂછવાનું લેવલ ચેન્જ થઈ જાય છે, બરાબર. એટલે થોડીક મહેનત કરવાની છે, બરાબર. તમને એમ થાય કે એ ટૉપિક એ જ છે, નિયમો એ જ રહેશે, પણ લેવલ થોડુંક ચેન્જ થઈ જશે, નવું કંઈક શીખવાનું આવશે, બરાબર. મજા આવે એવો વિષય છે. તો સૌથી પહેલાં આપણે શરૂઆત કરીએ પેપર સ્ટાઇલ સમજવાની. એ પહેલાં તમને એક સૂચના આપી દઉં કે તમારે એક ક્લાસ વર્કની એક બુક બનાવવાની છે, બરાબર. જે બુક બનાવવાની છે એની અંદર કઈ રીતે બને, સૌથી પહેલાં તો તમારે ઇન્ડેક્સ બનાવવાની છે. ત્યાર પછી આ જે પેપર સ્ટાઇલ તમને સમજાવું છું એ પેપર સ્ટાઇલ તમારે લખી લેવાની છે એની અંદર, બુકની અંદર, બરાબર. પેપર સ્ટાઇલ સરસ રીતે લખી લેવાની છે. ત્યાર પછી 2 ભાગ પાડી દેવાના છે બુકના. એક પહેલો ભાગ છે એ ટેક્સ્ટ બુક માટે રાખવાનો છે, બીજો ભાગ છે એ ગ્રામર સેક્શન માટે રાખવાનો છે. જે કંઈ પણ તમને લખાવવામાં આવે વિડીયો લેક્ચર અહીંથી મોકલું એ તમારે એની અંદર નોંધ કરતું જવાનું છે, લખી લેવાના છે સરસ રીતે, સારા અક્ષરે. ગ્રામરનો વિડીયો હોય તો ગ્રામર વિભાગમાં લખવાનો, ટેક્સ્ટ બુકનું હોય તો ટેક્સ્ટ બુક વિભાગમાં. હું તમને સૂચના આપીશ તમારે કઈ રીતે લખવાનું, બરાબર, એ પ્રમાણે જ તમારે લખી લેવાનું છે. એની અંદર ટેક્સ્ટ બુકમાંથી શું પૂછાય છે, તમારે બુકમાં શું લખવાનું છે, બધું જ તમને અહીંથી હું આપીશ. તમારે કોઈ એવી વસ્તુ, બરાબર, ચિંતા કરવાની જરૂર નથી. અને દરેક વસ્તુનું જે મટિરિયલ્સ છે, બરાબર, અંગ્રેજી વિષયનું તમને હું અહીંથી આપીશ. બીજું તમારે કંઈ મટિરિયલ્સ ગોતવાની જરૂર નથી. ગ્રામર વિભાગમાં તમને બધું અહીંથી લખાવવામાં આવશે, એનું મટિરિયલ્સ આપીશ, બરાબર. તો તમારે મહેનત કરવાની છે ખાસ, અને શરૂઆતથી જ સાથે તમારે બુક લખતી જવાની છે, જેથી કરીને પાછળથી એકસાથે બધા વિડીયો લેક્ચરનું ભેગું ન થઈ જાય. તો જે વિડીયો લેક્ચર આવે એનું તમારે કામ કરતું જવાનું, સાથે લખી લેવાનું. અત્યારે માનો કે આ પેપર સ્ટાઇલ છે તો પેપર સ્ટાઇલ સમજાવું તો તમારે પેપર સ્ટાઇલ લખી લેવાની છે. ઓકે. તો સૌથી પહેલાં બુક બનાવવાની છે, કઈ રીતે બનાવવાની છે સમજાઈ ગયું બધાને, બરાબર. સૌથી પહેલાં ઇન્ડેક્સ, ત્યાર પછી પેપર સ્ટાઇલ લખી લેવાની છે, પછી 2 પાર્ટ પાડી દેવાના છે, 2 ભાગ.
પહેલા ભાગ છે એ ટેક્સ્ટ બુક માટે રાખવાનો છે, બીજો ભાગ છે એ ગ્રામર વિભાગ માટે. તો આ રીતે તમારે બુક બનાવવાની છે. તો હવે આવો શરૂઆત કરીએ. ધોરણ 12 વિષય અંગ્રેજી, એનું વાર્ષિક પરીક્ષાનું જે પ્રશ્નપત્ર છે એનું માળખું કેવું હોય એ સમજવાની. તો એનું વેઇટેજ છે 100 માર્ક, કુલ ગુણ 100 માર્કનું તમારે પેપર પૂછાય છે બોર્ડની એક્ઝામમાં. 10મામાં 80 માર્કનું હતું હતું, 12મા ધોરણમાં 100 માર્કનું પેપર આવે છે. અલગ અલગ 5 સેક્શન છે. જુઓ, સેક્શન A, B, C, D અને E, બરાબર. તો અલગ અલગ 5 સેક્શન છે. સેક્શન A, B, C, D અને E. બરાબર. તો આ 5 સેક્શન છે એની આપણે શરૂઆત કરીએ સમજવાની. બરાબર. ચાલો જોઈએ આપણે. આ સેક્શન B, સેક્શન C, D, બરાબર, અને સેક્શન E. તો અલગ અલગ 5 સેક્શન છે આપણે. જુઓ, સેક્શન A, B, C, D અને E. તો સેક્શન A સમજીએ શું આવે છે એની અંદર. બરાબર, અલગ અલગ સેક્શન વાઇઝ લેતા. જો સેક્શન Aનું વેઇટેજ છે 18 માર્કનું, સેક્શન B છે એનું વેઇટેજ છે 19 માર્ક, સેક્શન C 20 માર્ક, સેક્શન D 19, સેક્શન E 24. આ રીતે ટોટલ 100 માર્કનું તમારું પ્રશ્નપત્ર હશે. ચાલો, તો એમાં સૌથી પહેલાં સેક્શન A સમજીએ શું પૂછાય છે. બરાબર. તો જો સેક્શન A ની અંદર કન્ટેન્ટ બેઝડ ક્વેશ્ચન્સ, મેઇન ટેક્સ્ટ, પ્રોઝ, ઇન્ફરન્સ ટાઈપ, ટ્રુ ફોલ્સ. ઇન શોર્ટ ટ્રુ ફોલ્સ પૂછાય છે. બરાબર. તમારે જે ટેક્સ્ટ બુકના જે યુનિટ છે એમાંથી ટ્રુ ફોલ્સ પૂછાશે. 4 ટ્રુ ફોલ્સ વેઇટેજ છે 4 માર્કનું. તો 4 માર્કમાં ટ્રુ ફોલ્સ પૂછાય છે. પછી યુઝ ઓફ વોકેબ્યુલરી સપ્લિમેન્ટરી રીડર. સપ્લિમેન્ટરી રીડરમાંથી વોકેબ્યુલરી મીન્સ નિયરેસ્ટ મિનિંગ, જે 10મા ધોરણમાં તમારે આવતું હતું એ રીતનું, કે એક શબ્દ આપેલો હોય, સામે 4 ઓપ્શન હોય, તમારે એનો નિયરેસ્ટ મિનિંગ છે એ લખવાનો હોય છે. તો એ 3 માર્કમાં પૂછાય છે. પછી છે આઈડેન્ટિફિકેશન ઓફ ફંક્શન્સ. આઈડેન્ટિફિકેશન ઓફ ફંક્શન્સ. પછી છે રિસ્પોન્સ ટુ ધ ક્લ્યુઝ, ફંક્શન્સ બેઝ, અને રેકોગ્નાઇઝ એપ્રોપ્રિએટ ક્વેશ્ચન, MCQ. જુઓ, આ શું છે? જેમ 10મા ધોરણમાં તમારે ફંક્શન આવતા હતા ને, એ જ રીતે ફંક્શન્સ પૂછે. જેમ કે ડિસ્ક્રાઇબિંગ પર્સન, ડિસ્ક્રાઇબિંગ પ્લેસ, બરાબર, આવા ફંક્શન આવતા. ડિસ્ક્રાઇબિંગ પ્રોસેસ, એક્સચેન્જિંગ નાઇસટીઝ. તો આ બધા ફંક્શનની વાત કરી. તો આઈડેન્ટિફિકેશન ઓફ ફંક્શન્સ 3 માર્કમાં. મીન્સ તમારે ફંક્શન આઈડેન્ટિફાઈ કરવાનું છે, કે એક તમને વાક્ય આપેલું હોય, બરાબર, તો કયા પ્રકારનું ફંક્શન સૂચવે છે. બરાબર, ઓપ્શન હશે તમને કાઉન્સમાં, એમાંથી તમારે સાચો ઓપ્શન સિલેક્ટ કરવાનો હોય. પછી છે રિસ્પોન્ડ ટુ ધ ક્લ્યુઝ, ફંક્શન બેઝડ, MCQ. બરાબર, આ MCQ ટાઈપ હશે. ફંક્શન્સનો ટોપિક છે, ડાયલોગ ટાઈપ હશે. કાઉન્સમાં ફંક્શન નામ આપેલું હશે કે ભાઈ હવે અહીંયા કયા ફંક્શનનો ઉપયોગ, આ ફંક્શનનો ઉપયોગ કરી, તો સાચો જવાબ શું આવે નીચે 4 ઓપ્શનમાંથી. તો એ તમારે સિલેક્ટ કરવાનું, જેનું વેટેજ છે 4 માર્કનું. ત્યાર પછી નંબર 5, એમાં લખ્યું છે રેકોગ્નાઇઝિંગ એપ્રોપ્રિએટ ક્વેશ્ચન્સ, MCQ. આ છે WH ક્વેશ્ચનનો ટોપિક, કે કોઈ એક સેન્ટેન્સ આપેલું હોય, એમાં તમને અંડરલાઇન હોય, નીચે 4 ઓપ્શન આપેલા હોય, એમાંથી બરાબર વાય, વેર ને whom ને આ બધા, એમાંથી સાચો ઓપ્શન તમારે સિલેક્ટ કરવાનો હોય છે, અને એનું વેટેજ છે 4 માર્કનું. તો પહેલું ટ્રુ ફોલ્સ, પછી નિયરેસ્ટ મિનિંગ સપ્લિમેન્ટરી રીડરમાંથી પૂછાય છે. પછીના 2, ત્રીજું અને ચોથું છે એ ફંક્શન્સનું ટોપિક છે.
અને પાંચમું છે એ WH ક્વેશ્ચન્સ. તો આ રીતે સેક્શન એનું જે વેઇટેજ છે એ છે 18 માર્ક્સનું. ઓકે, ચાલો ત્યાર પછી સેક્શન બીની વાત કરીએ. 6, 7, 8 એમાં છે રીડિંગ કોમ્પ્રિહેન્શન મેઇન ટેક્સ્ટ પ્રોઝ. ક્વેશ્ચન્સ બેઝડ ઓન અન્ડરસ્ટેન્ડિંગ મીન્સ પેરેગ્રાફ ઉપરથી તમારે પ્રશ્નના જવાબ લખવાના છે. બરાબર, પેરેગ્રાફ આપેલો હશે, નીચે પ્રશ્ન હશે, તમારે ઉપર પેરેગ્રાફમાંથી જવાબ શોધી અને સાચો જવાબ લખવાનો હોય છે. હવે અલગ અલગ 5 પેરેગ્રાફ હશે, દરેક પેરેગ્રાફની નીચે 2 પ્રશ્ન હશે અને એનું વેઇટેજ છે 10 માર્કનું. 5 પેરેગ્રાફ હશે, બરાબર, એક પેરેગ્રાફ નીચે 2 પ્રશ્ન, એટલે ટોટલ 10 માર્ક. તો આ પેરેગ્રાફ ઉપરથી પ્રશ્નના જવાબ લખવાના છે અને ટેક્સ્ટ બુકમાંથી પેરેગ્રાફ પૂછાય છે. જે તમે ટેક્સ્ટ બુક યુનિટ સમજશો એમાંથી જ હશે. ચાલો ત્યાર પછી વાત કરીએ આપણે શોર્ટ નોટ. બરાબર, શોર્ટ નોટ્સ 2 શોર્ટ નોટ્સ આઉટ ઓફ 4, 4માંથી 2 શોર્ટ નોટ લખવાની છે અને એ પણ શેમાંથી હશે? ટેક્સ્ટ બુકમાંથી. અને એનું વેઇટેજ છે 6 માર્ક. એક શોર્ટના 3 માર્ક્સ. બરાબર, તો 4માંથી 2 શોર્ટ નોટ્સ લખવાની છે, 6 માર્ક. આ પણ ટેક્સ્ટ બુકમાંથી. ત્યાર પછી રેકોગ્નિશન ઓફ વોકેબ્યુલરી મેઇન ટેક્સ્ટ બુક પ્રોઝ. બરાબર, વોકેબ્યુલરીનો ટોપિક છે મેઇન ટેક્સ્ટ બુકમાંથી, જે બ્લેન્ક પૂછાય છે તમારે એની વાત છે. એનું વેઇટેજ છે 3 માર્કનું. તો આ રીતે સેક્શન બી છે એના 19 માર્ક છે, ટોટલ ટેક્સ્ટ બુક આધારિત છે. બરાબર, પછી વાત કરીએ સેક્શન સીની. તો સેક્શન સીની અંદર રીડિંગ કોમ્પ્રિહેન્શન સપ્લિમેન્ટરી રીડર મીન્સ સપ્લિમેન્ટરી રીડર, જેમ તમારે 10મા ધોરણમાં બ્લેક બક આવતું હતું એમાં લેપિંગ આવશે. લેપિંગમાંથી તમને એક પેરેગ્રાફ આપવામાં આવશે, એની નીચે 5 પ્રશ્ન હશે. તમારે ઉપર પેરેગ્રાફમાંથી ફકરામાંથી સાચો જવાબ જોઈ અને તમારે લખવાનું છે. એનું વેઇટેજ છે 5 માર્કનું. બરાબર, ત્યાર પછી સમરી રાઇટિંગ સપ્લિમેન્ટરી રીડર. આ પણ સપ્લિમેન્ટરી રીડરમાંથી પેરેગ્રાફ હશે, એનું તમારે સમરી રાઇટિંગ મીન્સ સંક્ષિપ્ત લેખન. ગુજરાતીમાં તમે ભણો જ છો કે જે પેરેગ્રાફ સમજી એનો જે ત્રીજો ભાગ છે બરાબર, એનું હાર્દ છે લખવાનું, કન્ક્લુઝન લખવાનું હોય છે કે શું કહેવા માગે છે. એનું વેઇટેજ છે 5 માર્કનું સપ્લિમેન્ટરી રીડર. ઇંગ્લિશમાં એને બરાબર સમરી રાઇટિંગ કહેવાય, ગુજરાતીમાં સંક્ષિપ્ત લેખન કહેવાય. ત્યાર પછી વાત કરીએ રીડિંગ કોમ્પ્રિહેન્શન કરંટ ન્યૂઝપેપર. તો જો એનું વેઇટેજ પણ 5 માર્કનું છે. શું છે, પહેલાં તમારે અનસીન ટેક્સ્ટ પૂછાતું હતું, બહારનો કોઈ પેરેગ્રાફ, એની જગ્યાએ હવે તમને કોઈ ન્યૂઝપેપર છે એનું કટિંગ આપશે. બરાબર, સમાચાર પત્ર આપેલા હશે, એવો પેરેગ્રાફ હશે વર્તમાનપત્રનો. એની નીચે 5 પ્રશ્ન હશે, એના તમારે જે માહિતી આપેલી હોય સમાચાર પત્ર હોય એ જવાબ જોઈ અને તમારે લખવાના છે. ત્યાર પછી વાત કરીએ રીડિંગ કોમ્પ્રિહેન્શન મેઇન ટેક્સ્ટ બુક પોયમના ક્વેશ્ચન આન્સર. સ્ટાન્જા આપેલો હશે, નીચે 5 પ્રશ્ન હશે, ઉપર સ્ટાન્જા સમજી અને તમારે જવાબ લખવાના હોય છે. તો આ પોયમના ક્વેશ્ચન આન્સર થયા. તો આ રીતે સેક્શન સી, જેનું વેઇટેજ છે 20 માર્કનું. ઓકે, ત્યાર પછી વાત કરીએ સેક્શન ડીની. તો સેક્શન ડીની અંદર ટ્રાન્સફોર્મેશન મીન્સ ચેન્જ ધ ટેક્સ્ટ ડુ એઝ ડાયરેક્ટેડ, જેને તમે કહો છો 10મા ધોરણમાં પૂછાતું હતું. બરાબર, ચેન્જ ધ ટેન્સ, ચેન્જ ધ વોઇસ, આ રીતે પૂછાય છે અને એનું વેઇટેજ છે 4 માર્કનું. તમને એક પેરેગ્રાફ આપેલો હોય બરાબર સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સનો, તમારે સિમ્પલ પાસ્ટમાં ફેરવવાનું હોય, એક્ટિવમાંથી પેસિવમાં ફેરવવાનું પૂછે. બરાબર, તો એવા 2 પેરેગ્રાફ હશે, એનું વેઇટેજ છે 4 માર્કનું. ત્યાર પછી વાત કરીએ રિપોર્ટેડ સ્પીચ, 3 માર્ક. ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચ છે, એનું વેઇટેજ છે 3 માર્કનું. પછી કમ્પ્લીટ ધ સેન્ટેન્સીસ ફંક્શન્સ બેઝડ. જો આ ફંક્શનનો ટોપિક આવ્યો, પછી કમ્પ્લીટ ધ સેન્ટેન્સ, ફંક્શનની મદદથી તમારે વાક્યને પૂરું કરવાનું હોય, 5 માર્કમાં પૂછાય છે. બરાબર, આ પણ તમે 10મા ધોરણમાં શીખી ગયા છો, પણ આમાં મેં તમને કીધું ને કે એનું લેવલ છે એ થોડુંક ચેન્જ થઈ જાય, ઘણા બધા નવા ફંક્શન્સ તમને સમજવા મળશે. તો કમ્પ્લીટ ધ સેન્ટેન્સ ફંક્શન્સ બેઝડ. ઓકે,
તો આ ફંક્શન્સની વાત થઈ. જો ટોટલ તો ફંક્શન્સ કેટલા માર્કના પૂછાય? જો એક અહીંયા 5 માર્કનું છે અને આગળ પણ ફંક્શન્સ આવ્યા, બરાબર, સેક્શન એની અંદર જો તો એના 7 માર્ક, તો 7, બરાબર, આઈડેન્ટિફાઈ ફંક્શન અને રિસ્પોન્ડ ધ ફંક્શન, તો 4 ને 3 7, 7 ને 5 12 માર્કના ફંક્શન્સ પૂછાય છે. 10માં તમારે 9 માર્કમાં પૂછાતા હતા, આમાં 12 માર્કના ફંક્શન્સ પૂછાય છે. પછી જે વાત કરીએ સિન્થેસિસની, સિન્થેસિસ મીન્સ કન્જંક્શન્સ, બરાબર, વાક્યને જોડવાનું. અલગ અલગ તમને વાક્ય આપેલા છે 3 વાક્યો, એ તમારે અલગ અલગ કન્જંક્શન્સનો ઉપયોગ કરી અને તમારે એક વાક્ય બનાવવાનું છે, વાક્યને જોડવાનું છે, બરાબર, ત્યારે સિન્થેસિસ કહેવાય. એનું વેઇટેજ છે 3 માર્કનું. પછી એડિટિંગ ટેક્સ્ટ, એરર ફાઇન્ડિંગનો ટોપિક છે, બરાબર, અંડરલાઇનવાળો પાર્ટ્સ છે એ ખોટો હોય, સાચો આન્સર તમારે લખવાનો હોય છે, ક્યાં ભૂલ છે એ જોવાનું હોય છે, અને એનું વેઇટેજ છે 4 માર્કનું. તો આ રીતે સેક્શન ડી છે એનું વેઇટેજ છે 19 માર્કનું. ત્યાર પછી વાત કરીએ સેક્શન ઈની, ઇન્ફોર્મેશન ટ્રાન્સફર. ઇન્ફોર્મેશન ટ્રાન્સફર એટલે શું? બરાબર, તો કે નોન વર્બલ ટેક્સ્ટ જેવું જ છે, કે નોન વર્બલ ટેક્સ્ટની અંદર તમે કેમ કોઈ 10મા ધોરણમાં તમે શીખી ગયા નોન વર્બલ ટેક્સ્ટ, કે કોઈ તમને એડવર્ટાઇઝમેન્ટ આપેલી હોય, ચાર્ટ આપેલો હોય, બરાબર, ચાર્ટ આપેલો હોય, કે પછી કોઈ માર્કશીટ આપેલી હોય, તો તમને શું કરતા હતા એમાં? તો નીચે 5 પ્રશ્ન આપતા હતા અને તમારે એમાંથી જવાબ જોઈને લખવાના હતા. હવે આમાં તમારે શું કરવાનું? તમે પ્રશ્ન નહીં આપે, તમને ખાલી માહિતી આપેલી છે. હવે એની માહિતી છે ને એને તમારે પેરેગ્રાફ સ્વરૂપે લખવાની છે. એના ઉપરથી પેરેગ્રાફ, કે તમને ઉપર જે માહિતી આપી છે, ડેટા આપ્યો છે, ઇન્ફોર્મેશન, તમને એમાં શું દેખાય છે, તો તમારે એનું પેરેગ્રાફ સ્વરૂપે વર્ણન કરવાનું છે, પેરેગ્રાફ લખવાનો છે. એનું વેઇટેજ છે 5 માર્કનું, બરાબર. ત્યાર પછી વાત કરીએ પેરેગ્રાફ રાઇટિંગ, મીન્સ એસે રાઇટિંગ. 1 પેરેગ્રાફ આઉટ ઓફ 3, 3માંથી 1 એસે લખવાનો છે અને એ છે 8 માર્કનું, બરાબર, 8 માર્કમાં પૂછાય છે. ત્યાર પછી વાત કરીએ સ્પીચ રાઇટિંગ, બરાબર, એસે રાઇટિંગ 8 માર્કમાં. પછી છે સ્પીચ રાઇટિંગ. તો સ્પીચ રાઇટિંગ અથવા તો એપ્લિકેશન રાઇટિંગ એનું વેઇટેજ છે 6 માર્કનું. તો શું પૂછાય એની અંદર? તો કે તમારે સ્પીચ આપવાની હોય બિલની અંદર, એ સ્પીચ રાઇટિંગ કેવી રીતે લખવું. પછી એપ્લિકેશન રાઇટિંગ, કે જોબ માટે તમે એપ્લાય કરતા હોય તો એપ્લિકેશન કેવી રીતે લખવી, એના આધારે 2માંથી 1 લખવાનું છે, એના છે વેઇટેજ છે 6 માર્કનું. અને ત્યાર પછી છે ઈમેલ અથવા તો રિપોર્ટ રાઇટિંગ, 2માંથી 1 લખવાનું, એનું વેઇટેજ છે 5 માર્કનું. કાં ઈમેલ લખો ને કાં રિપોર્ટ લખો, તો એનું સેક્શન ઈનું વેઇટેજ છે ટોટલ 24 માર્ક, બરાબર. તો આ રીતે તમારે ટોટલ 100 માર્ક્સનું તમારું પેપર હશે બોર્ડનું. તો 5 સેક્શન આઈ હોપ કે બધાને સમજાઈ ગયા હશે, બરાબર. છતાંય કોઈને કંઈ ક્વેરી હોય, ન સમજાય, તો એની ટાઈમ તમે પૂછી શકો છો કે આની અંદર શું આવે છે, બરાબર. તો આ રીતે વ્યવસ્થિત રીતે તમારે પેપર સ્ટાઇલ છે એ તમારી બુકમાં લખી લેવાની છે, બરાબર, અને ન સમજાય તો પૂછી લેવાનું છે. આમાં ઘણા ટોપિક એવા છે જે તમને તમારા માટે નવા હશે. જો કે 11થમાં તમે શીખી ગયા છો, આમાં રિપીટ થતા હશે, પણ થોડુંક લેવલ ચેન્જ થઈ જશે. હવે આપણે એનું જો બોર્ડનું એક્ઝામનું પેપર કેવું હોય એ તમને બતાવીએ પેપર સ્ટાઇલ મુજબનું, કે આપ જે પેપર સ્ટાઇલ સમજ્યા એ પ્રમાણે પેપર કેવું હોય એ આપણે જોઈ લઈએ. ચાલો જુઓ. જો એન્યુઅલ એક્ઝામિનેશન પેપર, સેમ્પલ પેપર છે 100 માર્કનું, બરાબર. જુઓ સેક્શન એ તમને કીધું હતું કે ટ્રુ ફોલ્સ પૂછે છે, તો 4 માર્કના ટ્રુ ફોલ્સ છે. પછી નિયરેસ્ટ મિનિંગ સપ્લિમેન્ટરી રીડરમાંથી પૂછાય છે. જો એકનોલેજ, બરાબર, તો સામે 4 ઓપ્શન છે, એમાંથી સાચો ઓપ્શન છે એ સિલેક્ટ કરવાનો હોય છે તમારે. ત્યાર પછી ફંક્શન્સ. જો અહીંયા એ પૂછે કે શ્રદ્ધા એક્સ ટુ ફિયરફુલી ટુ ઓપોઝ એની વન, તો કાઉન્સમાં 4 ફંક્શનના નામ આપ્યા. જો તો આ પહેલું વાક્ય છે, એના માટે કયો ફંક્શન લાગુ પડે એ તમારે એની સામે લખવાનું હોય છે, બરાબર. 3 માર્કમાં ફંક્શન્સ ત્યાં. પછી જો ડાયલોગ આવ્યો, ડાયલોગ છે એમાં કાઉન્સમાં લખ્યું છે કે એક્સપ્રેસિંગ કન્ડિશન ઇન ધ પાસ્ટ, તો તમારે આ ડાયલોગ છે, બરાબર, એમાં સાચો
જવાબ શું આવે છે અને આ ફંક્શનનો પણ ઉપયોગ થતો હોવો જોઈએ, કયો જવાબ બંધ બેસતો છે એ 4માંથી સિલેક્ટ કરી અને પછી તમારે લખવાનું હોય છે. તો આના વેઇટેજ છે ફંક્શનનું 4 માર્કનું, બરાબર, ઉપર 3 માર્કના, ટોટલ થયા 7 માર્ક. ચાલો ત્યાર પછી આ ફંક્શન્સની વાત થઈ, બરાબર. પછી જો આ અંડરલાઇન પાર્ટ્સ છે તો WH ક્વેશ્ચનનો ટોપિક છે, મેં કીધું હતું, બરાબર, 15 નંબર, એના પણ 4 માર્ક છે. તો એમાં તમારે લખવાનું હોય છે, બરાબર, સાચો જવાબ સિલેક્ટ કરવાનો હોય છે. એમાં કે આપ્યું છે કે યુ શુડ થિંક ટ્વાઇસ બિફોર યુ સ્પીક, તો એમાં તમારે 4માંથી સાચો ઓપ્શન સિલેક્ટ કરવાનો હોય છે, બરાબર. તો WH ક્વેશ્ચનનો ટોપિક. ત્યાર પછી સેક્શન બી, આ મેં તમને કીધું હતું કે 10 માર્ક ટેક્સ્ટ બુકમાંથી પેરેગ્રાફ પૂછાય છે, અલગ અલગ 5, દરેકની નીચે 2 પ્રશ્ન, તમારે એમાંથી જવાબ જોઈને લખવાના હોય છે. પછી શોર્ટ નોટની વાત કરી હતી, જો તો શોર્ટ નોટ છે, બરાબર, 4માંથી 2 લખવાની હોય છે, 6 માર્ક. તો આ શોર્ટ નોટ છે, નીચે તમને પોઈન્ટ આપેલા હશે, આ રીતે તમારે લખવાનું હોય છે. પછી જો આ પેરેગ્રાફ છે, ફિલ ઇન ધ બ્લેન્ક્સ, મેં કીધું હતું ને ટેક્સ્ટ બુકમાંથી તમારે જેમ 10મામાં પૂછાતો તો એ જ રીતે પૂછાય છે, ખાલી જગ્યા પૂરવાની હોય છે ટેક્સ્ટ બુકમાંથી. સાચો જવાબ કાઉસમાં ઓપ્શન છે જ, કઈ જગ્યાએ સાચો જવાબ બંધ બેસે છે એ તમારે લખવાનું હોય છે. તો આ સેક્શન બીની વાત થઈ. પછી સેક્શન સીમાં, બરાબર, સપ્લિમેન્ટરી રીડરમાંથી પેરેગ્રાફ પૂછાય છે, સપ્લિમેન્ટરી રીડરમાંથી, બરાબર, સેક્શન સીમાં નીચે 5 પ્રશ્ન હશે, બરાબર, તમારે જવાબ જોઈને લખવાના હોય છે. જેમ 10મા ધોરણમાં તમારે બ્લેક બુક આવતું હતું એમાં લેપિંગ આવે છે, તો એ લેપિંગમાંથી તમારે તૈયાર કરવાનો છે. ત્યાર પછી વાત કરીએ આગળ, તો કે જો મેં કીધું હતું કોઈ પણ ન્યૂઝપેપર છે એનું કટિંગ આપેલું છે. જો આ સમરી રાઇટિંગ છે, સમરી રાઇટિંગ છે 5 માર્કમાં. તમને પેરેગ્રાફ આપ્યો છે, ઓર્ફન ઇઝ વેરી યંગ સલીમ અલીનો પેરેગ્રાફ છે, તો તમારે એની અંદર જે પેરેગ્રાફ સમજી અને જેનું કન્ટેન્ટ છે, હાર્દ છે, તમારે લખવાનું હોય છે. બેઠો ક્યાંય પેરેગ્રાફ લખવાનો નથી. ચાલો ત્યાર પછી વાત કરીએ રીડ ન્યૂઝ ક્લિપિંગ. તો કીધું ન્યૂઝપેપરનું કટિંગ હશે, તમને કોઈ પણ ન્યૂઝ આપેલા હશે તો તમારે ન્યૂઝપેપર છે એના ન્યૂઝ વાંચી નીચે 5 પ્રશ્ન છે, તમારે જવાબ છે એ જોઈને લખવાના હોય છે. પછી આ સ્ટાન્જા પોએમ આપેલી છે ટેક્સ્ટ બુકમાંથી, નીચે 5 પ્રશ્ન હશે, તમારે પોએમ સમજીને એને જવાબ લખવાના છે. પછી વાત કરીએ સેક્શન ડીની, ડુ એઝ ડાયરેક્ટેડ અથવા તો ચેન્જ ધ ટેક્સ્ટ, જે તમે ઓલરેડી 10મા ધોરણમાં શીખી એ જ રીતે સ્ટાર્ટ લાઇક ધીસ અથવા તો સ્ટાર્ટ ધીસ વેલ આપેલું હશે, તમારે એને ફેરવવાનું છે. કાંઈ એક્ટિવ પેસિવમાં ડાયરેક્ટ ઇનડાયરેક્ટ કે કાર્ડ બદલવાનો હોય, જે પૂછે એમાં ફેરવવાનું હોય છે. પછી આ ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચની વાત થઈ, તો આ ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચ 3 માર્કમાં. પછી કમ્પ્લીટ ધ સેન્ટેન્સ, જો પાછું ફંક્શન છે એવું 5 માર્કમાં પૂછાઈ જાય. તો આ રીતે કાઉસમાં જે ફંક્શનનું નામ આપેલું હોય એના આધારે 4માંથી સાચો ઓપ્શન સિલેક્ટ કરી અને બાકીને પૂરું કરવાનું હોય છે. પછી કમ્બાઇન ધ સેન્ટેન્સ, આ સિન્થેસિસની વાત થઈ 3 માર્કમાં. કન્જંક્શન્સનો ઉપયોગ કરી વાક્યને જોડવાનું હોય છે. અને કમ્પ્લીટ ધ પેસેજ ચૂઝિંગ કરેક્ટ ઓપ્શન, આ એરર ફાઇન્ડિંગનો ટોપિક છે કે અહીંયા 59 છે તો એમાં 3માંથી સાચો જવાબ શું આવી શકે, બરાબર, તો એરર ફાઇન્ડિંગ. અને સેક્શન ઈ મેં તમને કીધું હતું કે ઇન્ફોર્મેશન ટ્રાન્સફર, તો જો આ રીતે ડેટા આપ્યો છે અને તમારે શું તમને દેખાય છે તમારે પેરેગ્રાફ સ્વરૂપે લખવાનું હોય છે, એના 5 માર્ક. પછી એસે રાઇટિંગ, 3માંથી 1 એસે લખવાનો છે, એના 8 માર્ક છે. ત્યાર પછી સ્પીચ રાઇટિંગ અથવા તો એપ્લિકેશન રાઇટિંગ 2માંથી 1, એનું વેઇટેજ 6 માર્કનું. અને છેલ્લે ઈમેલ અથવા તો રિપોર્ટ, એમાંથી કોઈ પણ 1 લખવાનું છે, એનું વેઇટેજ છે 5 માર્કનું. તો આ રીતે તમારું બોર્ડનું પેપર હશે, ટોટલ 100 માર્કનું.
તો આઈ હોપ કે તમને બધાને પેપર સ્ટાઇલ અને જે આ બોર્ડનું પેપર છે એ તમને સમજાઈ ગયા હશે કે તમારે કઈ રીતે બોર્ડની એક્ઝામમાં પૂછાય છે, બરાબર. તો તમારે આ પેપર સ્ટાઇલ તમારી બુકમાં સરસ રીતે લખી લેવાની છે અને કંઈ ક્વેરી હોય તો પૂછી લેવાનું છે. ઓકે, તો આજના વિડીયો લેક્ચરની અંદર અહીંયા સુધી રાખશું. આપણે નેક્સ્ટ વિડીયો લેક્ચરની અંદર ફરી મળશું કોઈ નવા ટૉપિક સાથે. ત્યાં સુધી આવજો. બાય બાય. થેન્ક યુ.